એક વખત એવું થયું કે હું અમદાવાદમાં લિફ્ટમાં ચડી, સાથે જ એક દાદી અને 2 દીકરી પણ ચડ્યા. મોટી દીકરી હશે 7 વર્ષની અને નાની 4 વર્ષની. 9th ફ્લોર સુધી જવાની વાત હતી. ખાલી બસ રમતો ગ્રાઉન્ડ ફ્લોરથી 9th ફ્લોર સુધીમાં પૂરી થઈ જવાની હતી. એમાં મોટી દીકરી હતી ને, એના હાથમાં એક ચોકલેટ અને એક મોઢામાં ચોકલેટ, અને નાની દીકરી રેપર ખોલી અને ચોકલેટ ખાવાની તૈયારીમાં હતી. અને દાદીના મોઢા પર ગુસ્સો. જેવા અંદર ચડ્યા ને, સાથે જ ખીજાતા કેટલી વખત ના પાડી છે કે કોઈના ઘરે જઈએ ત્યારે ચોકલેટ નહીં લેવાની, નહીં ખાવાની, તો માનવું જ નથી ને. પપ્પાએ ના પાડી છે ને, છતાંય નથી માનતા. જો ઉપર જાઓ ને એટલી જ વાર છે. પપ્પાને બેની ફરિયાદ કરીને કહી જ દઉં છું, અને જો આજ બાથરૂમમાં પુરાવે પાર કરું. દાદી બહુ જ ગુસ્સામાં હતી. મોટી દીકરીએ દાદીની સામે જોયું. મોઢામાં જે ચોકલેટ હતી ને, એ તો ગળી જ ગઈ, અને બીજી ચોકલેટ એ મોઢામાં નાખી દીધી ને સીધી બોલી કે મારા હાથમાં તો કંઈ નથી, મારા હાથમાં છે જ નહીં ચોકલેટ. અને નાની જે ચોકલેટ ચગડી રહી હતી ને, સીધી એને ચાવવાની ચાલુ કરી દીધી. અને લિફ્ટ કંઈક ધીમી ચાલતી હતી, એટલે કે 2 ફ્લોર પૂરો થયો છે ને ત્યાં તો એ ખાઈ પણ ગઈ ફટાફટ. અને મોઢું ખોલીને એની દાદીને કહે છે કે જો મારા મોઢામાં ચોકલેટ જ ક્યાં છે. અને દાદીનો મગજ વધારે ગયો કે મારી સાથે હવે ખોટું બોલવું છે, મોઢું દેખાડવું છે મને, હવે તો માર જ ખવડાવવા છે. અને બંને દીકરીઓ થોડીક આમ એકબીજાની સામે જોવે અને ચૂપ થઈ ગઈ. અને એ લોકોને ઉતરવાનું આવી ગયું. એટલી વારમાં તો બંનેના મોઢા ખાલી હતા. ને મોટી દીકરી બોલી દાદીને કે મેં તો ચોકલેટ ખાધી જ નથી, એમ કહી દઈશું પપ્પાને. અને એમ કરતાં કરતાં 3 જણા બહાર નીકળી ગયા અને મને વિચારમાં મૂકીને જ ગયા કે આ બંને દીકરી એટલી નાની છે ત્યાં પણ કેટલી તૈયાર થઈ ગઈ છે. આવું મને એવું લાગ્યું કે આવું એની સાથે પહેલાં પણ ઘણી વાર થયું હશે. એના પપ્પાએ બહુ જ ગુસ્સાવાળા હશે, દાદી તો હતા જ થાય. અને કંઈ પણ હોય એટલે પનિશમેન્ટની વાત હતી, તો દીકરી બંને પનિશ ના થાય એના માટે ખોટું બોલતા શીખી દેતી. અમે ખાધી જ નથી, લિટરલી એ લોકો પોતે જે કર્યું હતું એનાથી ના મુકર જઈ રહી હતી. હવે આવું થાય તો આગળ ઉપર શું થઈ શકે? દીકરીઓને ખ્યાલ આવી ગયો હતો. અને આવું ઘણા બધા બાળકો સાથે થતું હોય છે કે જો પેરેન્ટ્સ ના એ લોકોને ખીજાતા હોય, કોઈ પણ વાતમાં પનિશ કરતા હોય, એમની સાંભળવાની કોઈ તૈયારી જ ના હોય, અને બાળકને કંઈક ગમતું કરવું છે, એને ખબર નથી, એને જસ્ટ ગમે છે એટલે કરવું છે, તો એટલું જ શીખે છે કે આપણે ગમતું કરી લેવાનું અને પછી ના મૂકી જવાનું. અમે આવું કર્યું જ નથી કરીને વાત પૂરી કરી દેવાની. બાળકને પછી મોટો થતું જાય છે. હવે આ જ બાળકીઓ મોટી થશે જ્યારે એ લોકો ભણવામાં આગળ આવવા કંઈ પણ આવતું હશે, તો જ્યારે એમને કંઈક ગમતું કરવું હશે ને ખબર છે કે ઘરેથી જોવાનો વિરોધ આવશે તો શું કરવાનું છે? બસ એક જ વાત, ઘરે જાણ નથી કરવાની. ઘરે જાણ થઈ જાય તો ખોટું બોલવાનું છે. ઘણા બાળકો આ રીતે ખોટું બોલતા શીખી ગયા હોય છે. બહુ મોટો એનો નુકસાન એ થાય છે કે એ રીતે મા બાપથી ડિટેચ થઈ જાય છે, એમને પોતાની સાચી લાગણી પહોંચાડતા જ બંધ થઈ ગઈ છે. અને એને કારણે બીજું તકલીફ એ થાય છે કે નાનપણથી જ બાળકને ખ્યાલ આવવાનું જ બંધ થઈ જાય છે કે આ વાત કરે છે એ યોગ્ય છે કે આ વાત ખોટી છે, અથવા આ શું કામ ના કરવી જોઈએ. હવે જો એને ચોકલેટ ખવડાવવા સામે વાંધો હોય તો બસ ના ખવાય એટલી વાત કરવાથી અટકી જવાની બદલે સપોઝ એને સમજાવ્યું હોય વધારે ડિટેલમાં, બેટા અમે ના શું કામ પાડીએ છીએ. એક તો ગમે તેની પાસેથી કોઈ ચીજ વસ્તુ લઈએ એ ઘણી વખત આપણને મુશ્કેલીમાં મૂકી દે એટલે ના પાડીએ છીએ. બીજું ખરેખર ઘણી વાર ચોકલેટ ઉપર એવી આવે કે તમે માંદા પડી જઈ શકો, હેલ્થ માટે સારું નથી. હા, આપણે તમને આપશું, ઘરેથી જ આપશું સારી ક્વોલિટીની, ત્યારે એટલી ખાવાની, બાકી બહાર લેવી નહીં. કારણ કે આને કારણે ક્યારેક અજાણ્યા પાસેથી પણ લઈ લો તો નુકસાન જાય છે. કોઈ પણ રીતે બાળકને લોજિકલી એ વસ્તુ માટે કન્વિન્સ કરવામાં આવે તો એવું નથી કે એ કરવા માટે પ્રેરાશે જ, પણ બાળકને હંમેશા લોજિકલી કન્વિન્સ થવું હોય છે કે શું કામ ના પાડવામાં આવે છે. જો એ નાની સામે એની સામે ધાક ધમકીથી જ કામ લેવાનું હોય, એની પર ગુસ્સો જ કરવાનો હોય, એને આપણે પનિશ જ જો કરવાના હોય, તો કોઈ પણ બાળકની સાથે તમે પણ વિચારજો કેટલી જગ્યાએ બાળક ઘણી વખત મોટું થાય છે ને, હવે તો એક્ઝામ આવી રહી છે તો હું એક્ઝામની સાથે જોડીને કહું કે એ લોકોને પેપર્સ દેવાના હોય છે, ક્લાસમાં પેપર્સ દે છે, માર્ક્સ પણ આવે છે, ઘરે જાણ નથી કરતા. ઘરે એના પર એટલો બધો ગુસ્સો કરવામાં આવે છે ને કે એ લોકો પછી બેટર સમજે છે કે ભાઈ જાણ નથી કરવી, અથવા તો ખોટું બોલે છે, અથવા તો એ જે બધી એક્ઝામ્સ સ્કૂલમાં લેવાય છે કે ક્લાસીસમાં લેવાય છે એમાં બીજામાંથી જોઈને પૂછીને જેને આપણે ચોરી કરીને કહીએ છીએ એમ કરીને ગમે એમ કરીને લખી નાખે છે અને માર્ક્સ વધારે લઈ આવે છે. પણ આ બધું માત્ર ઘરમાં બધાના ડરથી કે શિક્ષકોના ડરથી કે ભાઈ અમને ખોટું સાંભળવું ન પડે, ખોટું ખીજાવાનું થાય નહીં,
એટલા માટે થતું હોય છે. એટલે આ ના થાય અને આ વસ્તુ બહુ નાનપણથી ટેવ પાડવી જોઈએ કે બાળકને આપણે એટલું મોકળાશ આપે કે હળવાશ આપે જેથી કાંઈ પણ હોય તો એ સહજતાથી આપણી સાથે વાત કરી શકે કે જેથી કોઈ પણ જાતના પ્રોબ્લેમમાં એ ફસાય નહીં અને એનો ઉછેર હેલ્ધી થાય.